નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહી સર્વસા. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, તેના ઉપર સવારના પ્રસંગમાં આપણે સ્વાધ્યાય કરવાનો ભાવ બનાવ્યો છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી એ હકીકતની અંદર શું છે? તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પૂજ્ય આપણે ટોડરમલજીના સમયમાં કેટલાય સાધર્મી ભાઈઓ હતા અને એ સાધર્મી ભાઈઓને અનેક પ્રકારના પ્રશ્ન સ્વાધ્યાયના કાળની અંદર ઉત્પન્ન થતા હતા અને તે સ્વાધ્યાયના કાળમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નના ઉત્તર પંડિત શ્રી ટોડરમલજીએ અહીંયા આગળ આપેલા છે. સુંદર વાત તો એ છે કે જેટલા પણ પ્રશ્ન અહીંયા આગળ ઉત્પન્ન થયા છે સાધર્મી ભાઈઓને, તે પૂરેપૂરા અધ્યાત્મને લગતા વળગતા એ બધા પ્રશ્નો છે. પંડિત ટોડરમલજીએ જે જવાબ આપ્યા છે એ એમને આગમ ગર્ભિત અધ્યાત્મના પ્રશ્નના ઉત્તર આપ્યા છે. આ શબ્દ બરોબર તમે ખ્યાલમાં રાખજો, આપણને આગળ કામમાં આવશે. ફરીથી બોલું છું કે પ્રશ્ન પૂછ્યા છે અધ્યાત્મ શૈલીના, અને પંડિત ટોડરમલજીએ જે જવાબ આપ્યો છે તે આગમને લઈને અધ્યાત્મ પર અહીંયા આગળ જવાબ આપવામાં આવ્યા છે. આટલા સુંદર સ્પષ્ટીકરણ, આટલા બધા સુંદર ખુલાસા પંડિત ટોડરમલજી અહીંયા આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આપણને બધાને અહીંયા આગળ બતાવ્યા છે. તેમના નિમિત્તે અહીંયા આગળ આપણે શરૂ કરીએ છીએ. એની અંદર સૌથી પહેલા એ વાત આપણને બધાને ખ્યાલ જ છે સ્વાધ્યાય જીવોને, કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના 3 વાર પ્રવચન થઈ ચૂક્યા છે અને 3 વાર પ્રવચનનું એક સંકલન કરીને અધ્યાત્મ સંદેશ નામનું પુસ્તક છે. તેની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રી આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, ત્યારબાદ બનારસદાસજીની પણ જે ચિઠ્ઠી છે ઇત્યાદિ વગેરે વગેરે, તે બધા ઉપર પણ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન થયેલા છે. તે બધાનું એક સંકલન આપણી પાસે બધા પાસે ઉપલબ્ધ છે. અને ભલે આપણે બધું એમના પુસ્તકોમાંથી કદાચ ન વાંચીએ, પણ જે પણ કંઈ લઈશું તો તેમણે પૂજ્ય ગુરુદેવ શ્રીએ પુસ્તકમાં શું ખુલાસા કર્યા છે અને પંડિત ટોડરમલજીએ પણ મોક્ષમાર્ગ પ્રકાશકમાં બીજા કયા ખુલાસા કર્યા છે, એ બંનેને લઈને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી આપણે અહીંયા આગળ સમજવાના છે. ફરીથી બોલું છું, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર જે પ્રશ્ન કરેલા છે અને તેના જે ઉત્તર આપેલા છે તે પૂજ્ય ગુરુદેવ શ્રીએ પણ તેમાં પર શું ખુલાસા કર્યા છે અને પંડિત ટોડરમલજીએ પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છોડીને મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પણ બીજે શું ખુલાસા કર્યા છે, એ બધાને લઈને આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પર આપણે એનો ખુલાસો અહીંયા આગળ જોઈશું. વાત નંબર 1. હવે વાત નંબર 2 એ છે કે કુલ અત્યારે મારી સામે અત્યારે મૂળમાં મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે, જેની અંદર પાછળ ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી નો જે પ્રકરણ છે તેને મેં અહીંયા આગળ ઓપન કર્યો છે. તમારા બધા પાસે પણ મૂળમાં જે મોક્ષમાર્ગ પ્રકાશક વાળી જે કોપી છે અને તેની અંદર આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનું જે પ્રકરણ છે તમારા બધાની સામે હશે તો સારું રહેશે. તો તમે એવી રીતે જ આપણા જે પણ પ્રવચન થશે તો એની અંદર માનસ બનાવીને એ સાથે રાખજો, કારણ કે એ લીટી ટુ લીટી આપણે વાંચીશું. બરાબર. હવે આગળ વાત 3જા નંબરની એ છે કે એકદમ ટોપિક સરળ પડી જાય એટલા માટે એક એની ભૂમિકાના રૂપમાં તમને એ બતાવવા માંગુ છું કે આની અંદર મેં મારી રીતે ટોટલ એના 7 પ્રશ્ન બનાવી દીધા છે, જે પ્રશ્ન ઓરિજિનલ અહીંયા આગળ જે સાધર્મીઓના હતા. પંડિત ટોડરમલજીને જે સાધર્મીઓએ અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યા છે, જહાનાબાદથી પણ પત્ર આવ્યો હોય, મુલતાન નગર વાળા જે આપણા સાધર્મી છે, તો તેનું એક સરળતાથી આપણે રૂપ અહીંયા આગળ પહેલા પ્રશ્નના રૂપમાં જોઈ લઈએ છીએ અને પછી એ ક્રમથી એક પ્રશ્નનો અહીંયા આગળ જે પેરેગ્રાફ છે તે રીતે તેનો ખુલાસો જોવા મળશે. એટલે તમને પણ પિક્ચર આખું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનું પ્રશ્નના રૂપમાં, હજી તો પ્રશ્નની વાત ચાલે છે, પ્રશ્નના રૂપમાં ખ્યાલ આવી જાય કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર કયા પ્રશ્નોના પંડિત ટોડરમલજીએ ઉત્તર આપેલા છે. એની અંદર હું સૌથી પહેલા પ્રશ્ન બોલી જાઉં છું કે સૌથી પહેલા એક પ્રશ્ન એવી ટાઈપનો છે કે સમ્યક્ત્વના 4 લક્ષણો છે
તેની અંદર નિશ્ચય અને વ્યવહાર કેવી રીતે ઘટિત કરવું. એટલે એક પેરેગ્રાફ એવું પણ આવશે કે જેની અંદર પંડિત ટોડરમલજી આ સમ્યક્ત્વના જે 4 લક્ષણ છે તેની અંદર તેમણે નિશ્ચય અને વ્યવહાર ઘટિત કર્યું છે. એટલે એનો ખુલાસો પંડિત ટોડરમલજીના માધ્યમથી જ કરીશું, પણ આ એક એનું પ્રશ્નનું રૂપ આપણે અહીંયા આગળ બનાવ્યું છે. બીજા નંબરનો પ્રશ્ન એવો છે કે સમ્યક દ્રષ્ટિનું બધું જ જ્ઞાન સમ્યક અને મિથ્યા દ્રષ્ટિનું બધું જ જ્ઞાન મિથ્યા, એ કેવી રીતે અને કેમ? તો તેની એક બીજી ટોપિકના રૂપમાં, બીજા ટોપિકના રૂપમાં તેની ચર્ચા આવશે. નંબર પ્રશ્ન 3, સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પપણે અને નિર્વિકલ્પપણે કેવી રીતે કામ કરે છે? આ ત્રીજા નંબરનો ટોપિક છે. સમ્યક દ્રષ્ટિના પરિણામમાં સવિકલ્પપણું કેવી રીતે ઘટિત કરવું અને નિર્વિકલ્પપણું કેવી રીતે ઘટિત કરવું, તેની પણ એક અલગથી આપણે ત્રીજા નંબરના ટોપિકની અંદર તેની ચર્ચા આપણે કરીશું. પ્રશ્ન નંબર 4, સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ ધ્યાની થયા પહેલા સવિકલ્પ દશામાં કેવી રીતે મતલબ કે કેવી રીતે પ્રવર્તન કરે છે? નંબર 4માં સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ ધ્યાની થયા પહેલા તે સવિકલ્પ દશામાં કેવી રીતે પ્રવર્તન કરે છે તેનો પણ એક અલગથી આપણને ટોપિક જોવા મળશે. નંબર 5, સ્વાનુભવમાં પ્રત્યક્ષ અને પરોક્ષ લાગુ પડે કે ન લાગુ પડે, પ્રત્યક્ષ પરોક્ષનું શું સ્વરૂપ છે અને તેને સ્વાનુભવમાં કેવી રીતે ઘટિત કર્યું છે, તો તેની એક ચર્ચા આપણે અહીંયા આગળ ટોપિકના રૂપમાં આપણે જોવાના છીએ. નંબર 6, સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે તેનો અર્થ શું? તો તેનો પણ એક અલગથી આપણે અહીંયા આગળ એનો ટોપિક પણ સાથે જોવાના છે. અને નંબર 7, મતિશ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં સમાનતા કેવી રીતે છે, તો તે પણ ટોપિકના રૂપમાં આપણે એની ચર્ચા અહીંયા આગળ કરીશું. અને એના સિવાય પણ અહીંયા આગળ સમય પ્રમાણ બીજી પણ કેટલીક વાતો જે છે તો તે બધાને પણ આવરી લેવાની કોશિશ કરીશું. યથા યોગ્ય આપણે એની ચર્ચા જોઈશું સમય પ્રમાણે. આવી રીતે ટોટલી જે પ્રશ્નકારના જે પ્રશ્ન છે તેનું એક સામાન્ય અને સરળ રૂપ આવી રીતે બનાવી દીધું છે, જે પંડિત ટોડરમલજીએ તેમને તે વખતે આજથી લગભગ 250 વર્ષ પહેલા, 200-250 વર્ષ પહેલા જે પણ હોય તો કે છે કે તે રીતે તેમના ખુલાસા પંડિત ટોડરમલજીએ કર્યા છે. એટલે હવે આપણે સીધો ડાયરેક્ટ અહીંયા આગળ વિષય જે ચાલુ કરીશું. અહીંયા આગળ ખાલી એક મંગલાચરણના રૂપની અંદર જ આપણે એક ખાલી આ પદ્મનંદી પંચવિશિતિકાનો શ્લોક અહીંયા આગળ છે અને ત્યાંથી આપણે એની અહીંયા આગળ જેને કહેવાય જે શરૂ કરીએ છીએ. એની પહેલા આપણે એક બહુ સરસ વાત પંડિત ટોડરમલજી બતાવે છે કે આ વર્તમાન કાળમાં અધ્યાત્મના રસિક જીવો બહુ જ થોડા છે. હવે આ વાત પણ પંડિતજીએ 250 વર્ષ પહેલા લખી કે 250 વર્ષ પહેલા પણ સમાજની એવી સ્થિતિ હતી કે તે વખતે પણ અધ્યાત્મના જે રસિક હોય તે થોડા હતા. અને હકીકતની અંદર સંસારની અંદર જોવામાં આવે તો ગમે ત્યારે પણ અધ્યાત્મ રસના રસિકો થોડા જ રહેવાના. કેમ? કારણ કે એવી રીતે એની દુર્લભતા જોવામાં આવે છે. શુદ્ધાત્માની ચર્ચા, મૂળ શુદ્ધાત્માનો વિષય, તે શુદ્ધાત્માનું સાધન શું, શુદ્ધાત્માનો અનુભવ કેવી રીતે, મુક્તિની વાત ઇત્યાદિ વગેરેની જે ચર્ચા છે, બીજી બધી ઘણી બધી ચર્ચાઓ પણ આવે છે જીનાગમમાં, પણ જે અધ્યાત્મ રસથી ગર્ભિત ચર્ચાના જે રસિકજનો છે તે અત્યંત સર્વકાળે અલ્પ હોય છે. અહીંયા 250 વર્ષ પહેલા પણ પંડિત ટોડરમલજી સમાજનું ચિત્રણ બતાવતા કહે છે કે તમારા જેવા અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ અધ્યાત્મ રસના રસિક જીવો ઘણા ઓછા છે અને તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે તે ધન્ય છે. એના માટે પંડિત ટોડરમલજી અહીંયા આગળ શ્લોક પણ અહીંયા આગળ પદ્મનંદી પંચવિશિતિકાનો લીધો છે. તત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાત તે જરૂર મોક્ષમાં જાય છે. બરાબર, નિયમ બાંધી દીધો. અહીંયા આગળ તો આચાર્યદેવ કહે છે બીજી બધી વાતો બાજુ પર મૂકીને, અને અહીંયા આગળ જે ખરેખર પ્રસન્ન અગત્યની વાત તો એ છે કે આત્માની વાત સાંભળવી અલગ વાત છે અને પ્રસન્ન ચિત્તથી વાત સાંભળવી અલગ વાત છે. પ્રસન્ન ચિત્તનો અર્થ શું છે? હકીકતમાં જે પણ કોઈ વાત ચાલે છે તે પોતાના ઉપર ઘટિત કરવી તે પ્રસન્ન ચિત્ત કહેવામાં આવે. ગંભીર વાત પણ ખરેખર પોતાના ઉપર ઘટિત કરવીને સાંભળવી તેને પણ પ્રસન્ન ચિત્ત કહેવામાં આવે છે.
આવી રીતે પોતાના ઉપર ઘટિત કરીને પોતાને એક અનુભવ કરવો છે, તેને મુખ્ય કરીને આ વાત સાંભળવી અને હકીકતમાં એપ્લાય કરવા માટે સાંભળવી, તે વખતના જે પરિણામ છે, હકીકતમાં તે પરિણામથી લઈને સાંભળવું, તેને જ અહીંયા આગળ પ્રસન્ન ચિત્ત કહેવામાં આવે છે. તો તેવી રીતે અહીંયા આગળ તેનું ફળ શું? તો નિયમથી નિશ્ચિત રૂપથી અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ થશે, એમ પંડિત ટોડરમલજી આ શ્લોકના આધારે અહીંયા આગળ વાત કરે છે. હવે જો ભાઈ શ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો, અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે, અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખજો. શ્રી રસ્તુ. આ પંડિત ટોડરમલજીએ શું કીધું કે અમે જે જવાબ આપીશું એ અમારી બુદ્ધિ અનુસાર આપીશું. અને પ્રશ્ન જો અંદરમાં લખ્યો કે તમે જે પ્રશ્ન છે કે તમે અમને વારંવાર પ્રશ્ન પણ કર્યા કરજો, અને કે છે કે આગમ અધ્યાત્મના પ્રશ્ન તમે બંને અહીંયા આગળ કે છે કે કરજો, અમે અમારી બુદ્ધિ અનુસાર અહીંયા આગળ જવાબ આપતા રહીશું. કારણ કે સાક્ષાત મુલાકાત થવી તે તો યોગ્યતા ઉદયને આધીન હોય છે, પરંતુ તેની બુદ્ધિ અનુસાર અમે જવાબ આપતા રહીશું. અને કીધું કે નિરંતર સ્વરૂપ અનુભવની અંદર અભ્યાસ પ્રયત્નશીલ તમે થયા કરજો. નિરંતર સ્વરૂપ અનુભવની વાત કરી એટલે કે તમે જે પણ કંઈક સાંભળો છો, વાંચો છો, તો કે પછી એપ્લાય કરવામાં વધારે સમય તમે આપજો. જેમ આપણે કહીએ ને કે આપણે ભોજન કરીએ તો આયુર્વેદિક એમ કહે છે કે તમે ભલે અલ્પ ભોજન ગ્રહણ કરો અને ચાવવાનું વધારે રાખો, કારણ કે તમે કેટલું ભોજન ગ્રહણ કરો છો તે અગત્યનું નથી, પરંતુ તમારા તે ભોજનનું પાચન કેટલું થાય છે કે તે અગત્યનું હોય છે. એમ અહીંયા આગળ કેટલો સ્વાધ્યાય હોય છે તે અગત્યનું નથી, પણ સ્વાધ્યાય પછી અહીંયા આગળ સ્વરૂપ લીનતા માટે, સ્વરૂપ એકાગ્રતા માટે, તેને ગ્રહણ કરવા માટે કેટલું એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ, તેને લઈને જ અહીંયા આગળ પાચન આપણને થશે. તો એટલા માટે કીધું કે સ્વરૂપ અનુભવનો અભ્યાસ કે છે કે તમે કરતા રહેજો. હવે આગળ હવે આપણે અહીંયાથી શરૂઆત થાય છે પ્રકરણ. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. સ્વાનુભવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, અને એને છોડીને પણ બીજા અનેક પ્રશ્ન, તે બધાનો અહીંયા આગળ બુદ્ધિપૂર્વક હું બુદ્ધિ અનુસાર હું અહીંયા આગળ જવાબ આપું છું. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. જો જીવ નામનો ચેતન પદાર્થ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપ તત્વાર શ્રદ્ધાન થાય, ત્યારે તે જીવ અહીંયા આગળ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાનુરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે, તથા 7 તત્વોને માને છે, અન્ય મતમાં કહેલા દેવાદિવાદ તત્વાદિકને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર શ્રદ્ધા હોય તે સમ્યક્ત્વ જાણવું. કેટલી બધી વાત આની અંદર કહી દીધી છે, એ આપણે હવે ખોલીએ છીએ ત્યારે આપણને ખબર પડશે. વધારે ડિટેલ્સ નહીં કરીએ, પણ આખા પેરેગ્રાફને આપણે હવે બીજી રીતે ટચ કરવા માંગીએ છીએ. હવે અહીંયા આગળ જુઓ, પંડિતજી સૌથી પહેલા સ્વાનુભવની વાત અહીંયા આગળ શરૂ કરે છે, અને સ્વાનુભવની વાત શરૂ કરતા પહેલા અહીંયા આગળ એક પોઝિશન બતાવે છે કે એક મિથ્યા દ્રષ્ટિ જીવ અહીંયા આગળ સ્વાનુભવ કરવા માટે નીકળે છે. તો મિથ્યા દ્રષ્ટિ અહીંયા આગળ કે છે કે અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવ નામનો ચેતન પદાર્થ. આ પંડિતજીની સ્ટાઇલ છે, હંમેશા જીવનું વર્ણન કર્યું તો તેના લક્ષણને લઈને બતાવ્યો. તો કે જીવ નામનો ચેતન પદાર્થ અનાદિ કાળથી મિથ્યા દ્રષ્ટિ છે. હવે ત્યાં આગળ સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કોને કહેવાય? અહીંયા આગળ કે છે કે સ્વ પરનો યથાર્થ શ્રદ્ધાથી વિપરીત શ્રદ્ધા. સાદી સરળ ભાષામાં કહીએ તો સ્વનું અને પરનું
બંનેનું જે વિપરીત શ્રદ્ધાન છે તેને અહીંયા આગળ મિથ્યાત્વ કહેવામાં આવે છે. અહીંયા આગળ કે છે કે સ્વનું અને પરનું એટલે જીવ નામનો જે ચેતન પદાર્થ છે તેનું પણ તેને વિપરીત શ્રદ્ધાન છે, અને જીવ છોડીને અન્ય જેટલા પણ પદાર્થ છે એ કે તેનું પણ અહીંયા આગળ વિપરીત શ્રદ્ધાન છે. દાખલા તરીકે સંયોગની અંદર શરીર છે તો તેનું આપણને શ્રદ્ધાન છે કે નહીં, તો કે શ્રદ્ધાન તો છે, પરંતુ શ્રદ્ધાન કેવું છે એ કે વિપરીત શ્રદ્ધાન છે. અને આત્માનું આપણને શ્રદ્ધાન છે કે નહીં, તો કે છે કે હા શ્રદ્ધાન તો છે, પરંતુ કેવું શ્રદ્ધાન છે, તો કે છે કે વિપરીત શ્રદ્ધાન છે. શ્રદ્ધા નામનો ગુણ છે તો તેનું પણ પરિણમન તો મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવશે, પણ મિથ્યા દ્રષ્ટિને તેનું પરિણમન કેવા પ્રકારે જોવામાં આવે છે? નિરંતર લગાતાર કેવું જોવામાં આવે છે? એ કે વિપરીતપણે અહીંયા આગળ જેને કહેવાય કે જોવામાં આવે છે, અને તેને અહીંયા આગળ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. હવે આગળ, હવે વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપસમ ક્ષય અને ક્ષયોપસમથી, આ એમને કર્મની સાપેક્ષતાથી સ્વાનુભવની દશા અથવા તો તેના શ્રદ્ધાની વાત કરી કે દર્શન મોહના ઉપસમ ક્ષય ક્ષયોપસમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વાર શ્રદ્ધાન થાય. આમાં બે શબ્દ આવ્યા, સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન રૂપ અને પછી શું કીધું? તત્વાર શ્રદ્ધાન થાય. ત્યારે તે જીવ અહીંયા આગળ કે છે કે સમ્યક્ત્વી થાય છે, માટે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ. હવે આ ત્રીજા નંબરની વાત આવી. સ્વ પરના શ્રદ્ધાન એક વાત આવી, તત્વાર શ્રદ્ધાન બીજી વાત આવી, અને આ બંનેને લઈને ત્રીજી વાત આવી કે શુદ્ધાત્માના શ્રદ્ધાન રૂપ. પછી શબ્દનો પ્રયોગ કર્યો કે નિશ્ચય સમ્યક્ત્વ એ કે ગર્ભિત છે, બરાબર ને? વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા, હવે આ પાછી ફરીથી ચોથી વાત આવી. આ એક પોઈન્ટ પકડતા જજો કે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા 7 તત્વોને માને છે. અન્ય મતમાં કહેલા દેવાદિક વા તત્વાદિકને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. માટે સ્વ પરના ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર શ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. એક જ પેરેગ્રાફમાં હવે જો આપણે એની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા પંડિત ટોડરમલજીની એક આ સ્પેશિયલ ખૂબી રહી છે તત્વાર સૂત્રના પહેલા અધિકારને બહુ સારી રીતે ખોલવાની, અને જે આખો વિષય એમને 9મા અધિકારની અંદર આ ટોપિકને મૂક્યો છે. એની અંદર પંડિત ટોડરમલજી કહે છે કે સમ્યક દર્શનના 4 લક્ષણ છે. આપણે હવે એની ભૂમિકા બનાવીને આની અંદર જઈએ છીએ કે સમ્યક દર્શન એને લક્ષ્ય કહેવામાં આવે, અને એના જે લક્ષણ શું છે તો કે છે કે 4 પ્રકારના તેના લક્ષણ જોવામાં આવે છે. નંબર 1, દેવ શાસ્ત્ર ગુરુની પ્રતીતિ, તેને પણ સમ્યક દર્શનનું લક્ષણ કહેવાય. 7 તત્વોનું શ્રદ્ધાન, તેને પણ અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે. સ્વ પરનું શ્રદ્ધાન, તેને પણ સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવે છે. અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન, તેને પણ અહીંયા આગળ સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવે છે. હવે પંડિત ટોડરમલજી 9મા અધિકારની અંદર તેનો ખુલાસો કરતા એ પ્રમાણે કહે છે કે આ જે 4 જે બતાવ્યા તે 4ને સમ્યક દર્શનના લક્ષણના રૂપમાં જીનાગમની અંદર બતાવવામાં આવ્યા છે. તો સૌથી પહેલા તો કહે છે કે તેનું કારણ શું, અને એની અંદર નિશ્ચય અને વ્યવહારની વ્યવસ્થા શું, અને તેની અંદર મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિપણું શું. આ આટલી વાત આપણે અત્યારે અહીંયા આગળ હમણાં કરી રહ્યા છે. ત્યારે સાંભળજો, બરાબર? ઉપયોગ થોડો સૂક્ષ્મ કરી દેજો, વિષય આપણે હવે એન્ટર થઈ ગઈ છે. 4 પ્રકારના જે સમ્યક દર્શનના લક્ષણની ચર્ચા કરી તેની અંદર પંડિતજી કહેવા માંગે છે કે દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન, એ કહે છે કે આ જે સમ્યક દર્શન છે, અને એક 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. તો પંડિતજી બતાવે છે કે આ બંને જે સમ્યક દર્શન બતાવ્યા તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ કે છે કે તેને વ્યવહાર સમ્યક દર્શન એટલા માટે કીધા છે, તેની ખુલાસો કરતા એમ કે છે કે દેવ શાસ્ત્ર ગુરુનું જે શ્રદ્ધાન જે છે તેને સમ્યક દર્શન કીધું, તો ત્યાં આગળ પ્રવૃત્તિની મુખ્યતા છે. પ્રવૃત્તિની મુખ્યતા છે એટલે શું કે દાખલા તરીકે કોઈ એક જીવ છે, સામાન્ય જૈની પણ છે, તો કે છે કે તે નામધારી જૈની પણ છે, તો કે છે કે તેની અંદર કે છે કે જેવા પણ સાચા દેવ શાસ્ત્ર અને અહીંયા આગળ ગુરુ હોય તો કે છે કે તેને અહીંયા આગળ સાચું શ્રદ્ધાન હોવું જરૂરી છે. કારણ કે આની અંદર પ્રવૃત્તિની મુખ્યતા છે. આપણે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુની જે પ્રવૃત્તિ કરીએ છીએ
તો પંડિતજીનું એમ કેવું છે કે તેમાં પ્રવૃત્તિની મુખ્યતા છે, એટલા માટે કે છે કે તેવી જાતની પ્રવૃત્તિની મુખ્યતાથી તેને પણ અહીંયા આગળ સમ્યક દર્શનનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. નંબર 1, 7 તત્વોનું શ્રદ્ધાન તેને પણ સમ્યક દર્શન બતાવ્યું છે. તો પંડિતજી કે છે અહીંયા આગળ વિચારોની મુખ્યતા છે. દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનમાં પ્રવૃત્તિની મુખ્યતા છે અને 7 તત્વોના શ્રદ્ધાનમાં વિચારોની મુખ્યતા છે. વિચારોની મુખ્યતા છે એટલે શું કે આ જીવ 7 તત્વનું જેમ છે તેમ અહીંયા આગળ જ્ઞાન કરે છે અને તેનો વિચાર કરે છે, અને 7 તત્વનો જેવું સ્વરૂપ છે તે પ્રમાણે તે વિચાર કરીને અને તે એક નિર્ણયની ભૂમિકામાં આવે છે. એટલા માટે એની અંદર તે હે ગે અને ઉપાદેય કેવી રીતે ઘટિત થાય એટલે કે તે રીતે તેનો વિચાર કરે છે. એટલે 7 તત્વોનું જે શ્રદ્ધાન તેને સમ્યક દર્શન કીધું, તો તેની અંદર કે છે કે તેની આ વિચારોની ભૂમિકા પણ જોવામાં આવે છે. પરંતુ પંડિતજીનું એમ કેવું છે કે જે દેવશાસ્ત્ર ગુરુનું જે શ્રદ્ધાન છે અને 7 તત્વોનું જે શ્રદ્ધાન છે, તો કે છે કે આ બંનેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ એક અપેક્ષાએ અહીંયા આગળ બંનેને વ્યવહાર સમ્યક્ત્વ કેમ કીધું? કારણ કે પંડિતજીનું એમ કેવું છે કે આવું એને શ્રદ્ધાન એ કે છે કે મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે છે. અહીંયા શબ્દ જે શ્રદ્ધાન વાળો આવ્યો ને, તો અહીંયા આગળ નામ નિક્ષેપથી તેનું શ્રદ્ધાન શબ્દનો પ્રયોગ સમજવો, ભાવ નિક્ષેપથી નહીં. કારણ કે હકીકતની અંદર દેવશાસ્ત્ર ગુરુ કે 7 તત્વોનું શ્રદ્ધાન તે હકીકતમાં સાચું શ્રદ્ધાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય. એને ભાવ નિક્ષેપથી એને એ સાચું શ્રદ્ધાન હોય એમ કહેવામાં આવશે. અને જે મિથ્યા દ્રષ્ટિ હોય તો તેના માટે પણ એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવશે કે તેને પણ સાચું શ્રદ્ધાન હોય. તો ત્યાં આગળ જે સાચું શ્રદ્ધાન કીધું કે સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને 7 તત્વોનું શ્રદ્ધાન, તો આ બંનેને જે સાચું શ્રદ્ધાન કીધું તે નામ નિક્ષેપથી કીધું. કારણ કે એને આગમના માધ્યમથી તેનું સ્વરૂપની તેને ઓળખાણ કરી છે અને તેનું વિકલ્પાત્મક જ્ઞાન પણ તેનું અહીંયા આગળ સાચું છે, અન્ય ખોટું નથી. માટે એવું વિકલ્પાત્મક ભૂમિકામાં મિથ્યા દ્રષ્ટિનું આવું જે એને જ્ઞાન કર્યું છે, જીવ અજીવ આશ્રવબંધ સંવર નિદ્રા મોક્ષ ઇત્યાદિ વગેરેનું જે શ્રદ્ધાન કર્યું છે તે વિકલ્પાત્મક ભૂમિકા વાળું છે. એટલા માટે તેને પણ નામ નિક્ષેપથી અહીંયા આગળ સાચું એવો શબ્દનો પ્રયોગ અહીંયા આગળ કરવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ જીવને આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી તેનું તે જે શ્રદ્ધાન છે તે આભાસ રૂપ કહેવામાં આવે છે. શું કીધું? ફરીને મિથ્યા દ્રષ્ટિ જીવને પણ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અથવા તો 7 તત્વોનું શ્રદ્ધાન જે કહીએ છીએ તે નામ નિક્ષેપથી કહીએ છીએ. શાસ્ત્રની અંદર તેને વ્યવહાર સંકિત પણ કહેવામાં આવે છે. આ શબ્દ બરાબર સાંભળજો, પંડિત ટોડરમલજીએ સ્વયં કર્યો છે. શાસ્ત્રની અંદર તેને વ્યવહાર સંકિત પણ કહેવામાં આવે છે, પરંતુ તે વ્યવહાર સંકિતપણું તે તેનું અહીંયા આગળ આભાસ રૂપ છે, હકીકતની અંદર યથાર્થ રૂપ નથી. કેમ? કારણ કે પંડિતજી કહે છે કે જ્યાં સુધી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ બંને તેના કારણ બનતા નથી. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને 7 તત્વોનું શ્રદ્ધાન જે છે તો કે છે કે તેને કારણ કહીએ અને સમ્યક દર્શનને કાર્ય કહેવામાં આવે. તો મિથ્યા દ્રષ્ટિ જીવને મન જનિત જ્ઞાનની અંદર આ પ્રમાણે વિચારોની મુખ્યતામાં આ બધાનું તે જેમ છે તેમ સાચું જ્ઞાન તો કરે છે, પરંતુ અહીંયા આગળ કે છે કે કારણ ક્યારે લાગુ પડે કે કાર્ય થાય તો કારણ લાગુ પડે. અને અહીંયા આગળ જો તેને સમ્યક દર્શન થતું નથી તો આ બંને કેવા કહેવાશે? અહીંયા આગળ કે છે કે કારણ ખરેખર સાક્ષાત કારણ નહીં કહેવાય, પરંતુ અહીંયા આગળ કે છે કે વર્તમાનમાં ભલે કારણ નથી થયું પણ આ જીવ સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કરે છે અને 7 તત્વોનું જે શ્રદ્ધાન કરે છે, તો ભલે વર્તમાનમાં એને અહીંયા આગળ સમ્યક દર્શન પ્રગટ નથી થયું, પરંતુ આગળ જઈને આ પ્રમાણે સાચા શ્રદ્ધાંતિ તેને અવશ્ય અથવા તો એને મુખ્ય રૂપથી એને આગળ જઈને પણ સમ્યક દર્શન પ્રગટ કરવાનો અવકાશ છે. માટે શાસ્ત્રની અંદર તેને પરંપરા કારણ પણ કહેવામાં આવે છે. આમ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને 7 તત્વોનું શ્રદ્ધાનને અહીંયા આગળ પરંપરા કારણની મુખ્યતાથી પણ તેને વ્યવહાર સમ્યક્ત્વ કહી દેવામાં આવે છે. આટલો ખ્યાલ આવ્યો? પહેલા તો આખી ભૂમિકા બનાવી એની જરા સમજજો બરાબર. ફરીથી બોલું છું એક લીટીમાં. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને 7 તત્વોનું શ્રદ્ધાન અહીંયા આગળ કે છે કે તે
અહીંયા આગળ વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પંડિતજી કહે છે કે તેને વ્યવહાર સમ્યક્ત્વ કેમ કીધું? તો વ્યવહાર સમ્યક્ત્વ એટલા માટે કીધું કારણ કે આવું જ્યારે નિશ્ચય પ્રગટ થાય છે, શુદ્ધાત્માના શ્રદ્ધાન રૂપ જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તો તેની પૂર્વની પર્યાયમાં એ કહે છે કે આવી જાતનો જ એનો વ્યવહાર જોવામાં આવે છે. તેને શાસ્ત્રીય ભાષામાં પૂર્વચર વ્યવહાર કહેવાય. તો કે પૂર્વચર વ્યવહાર એનો હશે તો કેવો હશે? તો કે છે કે આવો જ હશે કે તેમાં દેવશાસ્ત્ર ગુરુ કે સાત તત્વોનું શ્રદ્ધાન જોવામાં આવશે. હવે વાત એ છે કે આવું શ્રદ્ધાન કરતો, આવો નિર્ણય કરતો એને જો અહીંયા સમ્યક દર્શન થયું તો આ દેવશાસ્ત્ર ગુરુ અને સાત તત્વના શ્રદ્ધાનને સાક્ષાત કારણ કહેવામાં આવશે. અને માની લો કે હમણાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ, પરંતુ આગળ જઈને થશે, તો આ જે કારણ છે દેવશાસ્ત્ર ગુરુનું અને સાત તત્વોનું જે શ્રદ્ધાન છે તે કારણને પરંપરા કારણ કહેવામાં આવશે. જો કે તે નિયમરૂપ નથી, પંડિતજી એમ કહે છે. એટલે આગળ જઈને તે કરે પણ ખરો અથવા તો ઘણો લાંબો કાળ પણ વાગી જાય. એટલે નિયમરૂપ નથી, પરંતુ આગળ જઈને કરે તો તેને પરંપરા કારણના રૂપમાં પણ જીનાગમની અંદર બતાવવામાં આવ્યું છે. અને જો હમણાં જ તે વસ્તુનું સ્વરૂપ સમજીને હમણાં માની લો કે એ કરી લે છે, તો તેને અહીંયા આગળ કહે છે કે સાક્ષાત કારણ કહેવામાં આવે છે. આવી રીતે તે સમ્યક્ત્વના પહેલા, શુદ્ધાત્માના શ્રદ્ધાન પહેલા આ બંને જે કારણ છે તે એના વિપરીત અભિપ્રાયને દૂર કરવાના કારણ બને છે. વિપરીત અભિનિવેશ, અભિનિવેશ એટલે અભિપ્રાય, વિપરીત અભિપ્રાયને દૂર કરવાના અહીંયા આગળ કહે છે કે કારણ બનતા હોવાના કારણે તે બંનેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. હવે બીજા બે કારણ કે સ્વપરનું શ્રદ્ધાન અને અહીંયા આગળ કહે છે કે આત્માનું શ્રદ્ધાન. પંડિતજી ત્યાં આગળ ખુલાસો કરે છે 9મા અધિકારમાં કે જે સ્વપરનું શ્રદ્ધાન અને જે આત્માનું શ્રદ્ધાન છે તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન છે અથવા તો સ્વપરનું શ્રદ્ધાન છે, એકચ્યુઅલી બંને શબ્દો અલગ અલગ છે, જરા બરાબર સમજજો. સ્વનું સ્વપણે અને પરનું પરપણે આ જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાનું નિરૂપણ કર્યું. સ્વપર શ્રદ્ધાન જે શબ્દનો પ્રયોગ છે ને તે જ્ઞાનની પ્રધાનતાથી સમ્યક દર્શનના લક્ષણનું નિરૂપણ કર્યું. અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન, તે શુદ્ધાત્માનું શ્રદ્ધાન શબ્દનો પ્રયોગ શ્રદ્ધાની પ્રધાનતાથી સમ્યક દર્શનના લક્ષણનું સ્વરૂપ બતાવ્યું. આવી રીતે સમજજો. તો આવી રીતે અહીંયા આગળ જ્ઞાનની પ્રધાનતા કેમ કીધું? કારણ કે જ્ઞાન પોતે જાણે છે કે સ્વ શું છે, પર શું છે. તો કે છે કે આવું એ વખતે એનું જ્ઞાન પણ આવું સ્વનું સ્વપણે અને પરનું પરપણે જાણવાનું થયું, અને એવી એ પ્રતીતિ પણ કરે છે. તો કે છે કે આવી જે પ્રતીતિ કરી તેની અંદર જ આ શુદ્ધાત્મા કોણ છે, એનું સ્વરૂપ શું છે, તો કે છે કે પરથી ભિન્ન આ શુદ્ધાત્મા છે. તો કે છે કે આવું શુદ્ધાત્માનું શ્રદ્ધાન અને સ્વપરનું શ્રદ્ધાન, તો કે છે કે તેને અહીંયા આગળ નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ કે છે, જરા બરાબર સાંભળજો, આવી રીતે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને સાત તત્વોનું જે શ્રદ્ધાન છે તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. અને અહીંયા સ્વપરનું શ્રદ્ધાન અને આત્માનું શ્રદ્ધાન તે બંનેને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. કારણ કે આ બંને જે વ્યવહાર સમ્યક્ત્વ છે તે નિશ્ચય સમ્યક્ત્વના કારણ બનતા હોવાના કારણે આને પણ કોને? દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનને અને સાત તત્વના શ્રદ્ધાનને પણ લક્ષણના રૂપમાં બતાવવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? આટલી વાત થોડી જટિલ છે, થોડોક વિષય તાત્વિક છે, સ્થૂળ ઉપયોગથી બધું જ પકડાઈ જશે એમ નહીં બને, પરંતુ આપણે બધા સમજવાની કોશિશ કરી રહ્યા છે. જીનાગમની અંદર પંડિતજીએ આટલો બધો વિષય કેમ ખોલ્યો? એટલા માટે અહીંયા આગળ જીનાગમમાં વિષય ખોલ્યો છે કારણ કે શાસ્ત્રોની અંદર આચાર્ય દેવોએ સ્વયં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે સમ્યક દર્શનની પરિભાષા બતાવી. અને એનું મૂળ કારણ શું છે એ પણ આપણે એક મિનિટમાં આપણે જોઈએ. કે દાખલા તરીકે જગતની અંદર કોઈ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ પણ જોવામાં આવે છે, જગતની અંદર કોઈ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ પણ જોવામાં આવે છે. હવે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિને પણ સમ્યક્ત્વનો ઉપદેશ આપવો છે અને અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને પણ સમ્યક્ત્વનો ઉપદેશ આપવો છે. તો હવે એ બધાનો ઉપદેશ આપવો કેવી રીતે? તો પંડિતજી કહે છે કે જે જગ્યાએ જે રોગ હોય ને તો તેને તે રીતે તેનો ઈલાજ કરાવવામાં આવે. તો સૌથી પહેલામાં પહેલા તો કહે છે કે તું દેવશાસ્ત્ર ગુરુનું સાચું શ્રદ્ધાન કર. એનાથી શું થશે કે તારા ગ્રહિત મિથ્યાત્વનો અભાવ થઈ જશે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કરવાથી અહીંયા આગળ ગ્રહિત મિથ્યાત્વનો જેને કહેવાય અભાવ થશે. એટલા માટે તેની મુખ્યતાથી તે જીવને દેવશાસ્ત્ર ગુરુનું, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ
આવો ઉપદેશ તેવા જીવોને આપ્યો. અને એ પછી અહીંયા સાચા દેવશાસ્ત્ર ગુરુમાં વળે તો એને પછી કહીએ ને કે આવો અંદરમાં શુદ્ધાત્મા છે, બરોબર ને, અંદરમાં તારો પરમ પારિણામિક ભાવ છે, આવા બધા શબ્દના પ્રયોગ જ્યારે એને એ રીતે જ્યારે પતાવીએ ને ત્યારે તેની પાત્રતા જાગે છે. જ્યાં સુધી અહીંયા આગળ કે છે કે યથાર્થમાં દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન નથી હોતું, તો અહીંયા આગળ કે છે કે એવી જાતની પાત્રતા પણ અહીંયા આગળ જેને કહેવાય કે પાકતી નથી. કારણ કે પછી સાચા દેવથી એની સાચી વાણીની વાત આવશે, અને સાચી વાણીથી સાચા આગમની વાત આવશે, સાચા આગમથી સાચા તત્વની વાત આવશે, અને સાચા તત્વથી સાચા તત્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થશે. આવો ક્રમ મુખ્યતાથી જોવામાં આવતું હોવાના કારણે તેને વ્યવહાર સમ્યક્ત્વના રૂપમાં પણ દેવશાસ્ત્ર ગુરુનું લક્ષણ અહીંયા આગળ બતાવવામાં આવ્યું. હવે બીજો વાત, 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. હવે તેને અહીંયા આગળ વ્યવહાર કેમ કીધું તો હવે સમજો, જીનાગમમાં તેને નિશ્ચય સમ્યક દર્શનના રૂપમાં પણ લેવામાં આવ્યું છે, અને જીનાગમમાં તેને વ્યવહાર સમ્યક દર્શનના રૂપમાં પણ લેવામાં આવ્યું છે. અત્યારે અહીંયા આગળ વ્યવહાર સમ્યક્ત્વના રૂપમાં પહેલા અહીંયા આગળ એને ટચ કરીએ, પછી આગળ બીજી વાત કરીએ કે 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન કેમ કીધું. કે કોઈ એમ કે ભાઈ અમને તો દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન થઈ ગયું અને અમે તો એવી રીતે જ પ્રવર્તન કરીએ છીએ, તો એને એમ કહેવામાં આવે છે કે ભાઈ એ વાત બરાબર છે, પણ હવે તે દેવની જે વાત કીધી છે તે તું માને છે કે નહીં, તેના સ્વરૂપને તું ઓળખે છે કે નહીં. તેમણે 7 તત્વોની વાત કરી છે, 6 દ્રવ્યની વાત કરી છે, તો કે તું હવે આમાંથી તો આવી ગયો કે સાચા દેવશાસ્ત્ર ગુરુ, પણ એની અંદર હવે આગળના સ્ટેપમાં કીધું કે હવે તું 7 તત્વનું જે સ્વરૂપ બતાવ્યું છે ને તેને જેમ છે તું તારા વિકલ્પાત્મક જ્ઞાનની અંદર સૌથી પહેલા તું એનો નિર્ણય કર. હજી તો વિકલ્પાત્મક નિર્ણય માટે તારે તેનો વિચાર કરવો પડશે, અને વિચાર કર્યા પહેલા તારે એનું એ 7 તત્વનું સ્વરૂપ શું છે, નામ શું છે ઇત્યાદિ વગેરે તારે જેમ છે તેમ ઉહાપો કરીને તારે સૌથી પહેલા એ સમજવું પડશે. એટલા માટે આ બધું જે 7 તત્વનું જે વિકલ્પાત્મક જ્ઞાન કરે છે, શ્રદ્ધાન કરે છે કે આવું જે સ્વરૂપ હોય, તો તેના માટે તેને વિચારોની અંદર આ 7 તત્વોને લેવાના આવે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. માટે આવા તત્વ વિચારની અંદર જે વિકલ્પની ઉત્પત્તિ થઈ, તો એવું વિકલ્પાત્મક શ્રદ્ધાને અહીંયા આગળ વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. કેમ? કારણ કે આવા નિર્ણય પૂર્વક, આવા ભલે રાગ મિશ્રિત જ્ઞાનમાં આવો એને નિર્ણય કર્યો ને તે પૂર્વક આગળ નિર્વિકલ્પ દશા થશે, આગળ તેને શુદ્ધાત્માનું શ્રદ્ધાન થશે. આના વગર શુદ્ધાત્માનું શ્રદ્ધાન નહીં થાય. એટલા માટે એને અહીંયા આગળ 7 તત્વનું વિકલ્પાત્મક એનો જે નિર્ણય છે તો તેને પણ આચાર્ય દેવે અહીંયા આગળ કે છે કે વ્યવહાર સમ્યક્ત્વના રૂપમાં અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે. બરાબર. અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન, તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન અને સ્વપરનું શ્રદ્ધાન, તો આની અપેક્ષાએ પંડિતજીએ કીધું કે જ્યાં આગળ કર્મનો ઉપસમ ક્ષય અને ક્ષયોપસમ, એ વાત લીધી ને લીટીમાં, તો કે છે કે તે અનુસાર જીવને અહીંયા આગળ જેને કહેવાય કે જે શુદ્ધાત્માનું શ્રદ્ધાન થાય તો તેને નિશ્ચય સમ્યક્ત્વ કીધું. જરા પંડિતજીની શૈલી જરા આપણે બધા સમજવાની કોશિશ કરીએ છીએ. એમની એટલી બધી તાકાત રહેલી છે કે કેટલું બધું એક સાથે કહી દે છે કે પંડિતજીએ શું કીધું ખબર છે કે તમે જયારે નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ સમજવું હોય ને ત્યારે તમે કર્મનો ઉપસમ ક્ષય ક્ષયોપસમ સાથે લઈને સમજજો. ફરીથી બોલું છું, જરા સૂક્ષ્મ વાત છે. તમારે અહીંયા આગળ શુદ્ધાત્માના શ્રદ્ધાના રૂપ એને જયારે નિશ્ચય સમ્યક્ત્વના રૂપમાં સમજવું હોય તો કર્મનો ઉપસમ ક્ષય ક્ષયોપસમને લઈને કેમ સમજજો? એ તો કરણાનિયોગનો વિષય છે, તો આ અધ્યાત્મને કરણાનિયોગના વિષય સાથે કેમ સમજવું? કારણ કે જ્યારે ખરેખરમાં યથાર્થમાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન થશે એટલે શુદ્ધાત્માની પ્રતીતિ થશે, તો અહીંયા આગળ નિયમથી કર્મનો, એટલે અહીંયા દર્શન મુનિની વાત છે ને, તો કર્મનો અહીંયા આગળ કે છે કે ઉપસમ ક્ષય ક્ષયોપસમ નિયમ રૂપથી, આ શબ્દ બરાબર સાંભળજો, નિયમ રૂપથી તે નિમિત્તના રૂપમાં હોય અને આ બાજુ એનું શું થશે? તો જો આવું થયું, અહીંયાથી આપણે સમજીએ છીએ, કરણાની યોગની સાપેક્ષતાથી સમજીએ છીએ, તો અહીંયા એનું જે શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે ને તેનું યથાર્થ પ્રતીતિ રૂપ કહેવાશે. તમે આટલું કેમ ભાર આપ્યો? કારણ કે તમે જયારે દેવાદિકની પણ પ્રતીતિ કરી વિકલ્પાત્મક જ્ઞાનમાં, અને 7 તત્વોનો પણ તમે વિચાર કરો છો વિકલ્પાત્મક જ્ઞાનમાં, પરંતુ ગેરંટી નથી કે તે વખતે તમને કર્મના ઉપસમાધિ છે. કારણ કે તેની અંદર શું છે કે મોહ અજીન શું થાય છે, અહીંયા આગળ મોહનો અનુભાગ ગળે છે. 7 તત્વનો વિચાર કરતા જાઓ છો ત્યારે અહીંયા આગળ દર્શન મોહની શું થયો કે ગળે છે, એનો અનુભાગ અહીંયા આગળ હજી ગળતો છે પણ હજી ઉપસમ નથી. પરંતુ જેવું અહીંયા આગળ શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું તો દર્શન મોહની હવે ગળ્યો નહીં, હવે તો દબાયો.
એટલે ત્યાં આગળ તેનો ઉદય નથી. પણ પકડાય છે કે નહીં? એટલે જ્યારે શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું અને અહીંયા દર્શન મુનિના ઉપસમાધિ થયો, તો એ બંનેના તો જેને કહેવાય ને કે મેચિંગ છે. મેચિંગ એટલે સમજી ગયા? તો કે છે કે અહીંયા આગળ નિયમરૂપ નિમિત્ત કીધું અને અહીંયા નિયમરૂપ નિમિત્ત કારણ કહેવાયું કે તે વખતે એનું શુદ્ધાત્માનું શ્રદ્ધાન તેનું યથાર્થ થયું, તો અહીંયા આગળ તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવ્યું. પરંતુ હજી જો એને શુદ્ધાત્માની પ્રતીતિ તો નથી થઈ, પરંતુ હજી વિચારોમાં જે છે, વિકલ્પોમાં જે છે, તો અહીંયા આગળ વિચાર અને વિકલ્પોમાં હોય તો અહીંયા આગળ કે છે કે અહીંયા દર્શન મુનિનો ઉપસમ નથી થયો, એટલા માટે હજી અહીંયા આગળ તેને નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ કહેવામાં આવશે નહીં. આ ખ્યાલ આવ્યો ને મિનિંગ? જેમ દાખલા તરીકે સરળ દાખલો આપું કે દાખલા તરીકે તમે સમજો કે કોઈ એક તમે ચા બનાવો, બરાબર? જો ચા બનાવતા પહેલા તમે ચાનો વિચાર કર્યો અને ખરેખર તમે તપેલી મૂકીને ચા બનાવી. હવે અહીંયા શું થયું કે ચા બનાવો એટલે શું થાય? ચા બનાવો એટલે શું થાય? તો ઉકળી એટલે શું થયું? સ્મેલ આવી. તો તમે મને કહો, ચા બી બની, એ જ વખતે ચા બની રહી છે અને એની સ્મેલ પણ આવી. તો સ્મેલ પરથી ખબર પડી કે ચા બની. હવે આ 8 વાગે તમે ચા બનાવી અને 7 વાગે તમે શું કર્યો હતો? વિચાર કર્યો હતો. તમે મને એમ કહો કે જયારે 7 વાગે તમે વિચાર કરતા હતા ત્યારે ચાની સ્મેલ આવતી હતી? તો કે તે વખતે ખાલી વિચાર જ હતો, બરોબર ને? પણ ચાની સ્મેલ નથી આવી. પણ 8 વાગે જયારે તમારી ચા ઉકળી તો અહીંયા આગળ શું થયું? સાથે સાથે શું થયું? કે નિયમ. આને કહેવાય નિયમ, બરાબર? કે ભાઈ ચા ઉકળી અને સ્મેલ પણ આવી. તો અહીંયા જે સ્મેલ આવી ને, તમે સમજાય છે કે નહીં? એ કર્મનો શું થયો? ઉપસમ થયો. અને જે ચા તૈયાર થઈ તે શું થઈ ગયું? નિશ્ચય સમ્યક્ત્વ થયું. અને એની પહેલા જે ચાનો વિચાર આવ્યો તે શું હતું? તો કે છે કે તે વ્યવહાર સમ્યક્ત્વ હતું. કારણ કે વિચાર કર્યો ત્યારે જ ચા બની. જો વિચાર પણ ન કર્યો હોય તો કે છે કે ચા પણ ન બની હોય. તો આમ વિચાર પણ પોતાની જગ્યા પર છે, પરંતુ ત્યાં હજી ચા નથી બની. એટલા માટે ચા નથી બની, એટલા માટે વિચારવાળી ચાને વ્યવહાર સમ્યક્ત્વ કીધું અને સાક્ષાત બનેલી ચાને અહીંયા આગળ નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો આટલી વાતને? શું કહેવા માંગે છે, કહેવાનો મતલબ? હવે આગળ જુઓ. હવે આની અંદર આવી રીતે અહીંયા આગળ શું કહેવા માંગે છે? હવે જુઓ, આ એક લીટી પાછો હું ફરીથી વાંચું છું અને ફરીથી પાછી એક બીજો પણ ખુલાસો સાથે સાથે કરી લઉં છું. ટોપિક ચાલે છે એટલા માટે. હવે ફરીથી આની અંદર હવે તમે વાંચશો ને, આખો વિષય શું કહેવા માંગે છે ને એ પકડાશે તમને. હવે જુઓ, વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપસમ ક્ષયોપસમથી, પછી શું લખ્યું? સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વાર શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ અહીંયા આગળ કે છે કે નિશ્ચય સમ્યક્ત્વ અહીંયા આગળ કે છે કે ગર્ભિત છે. વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા અહીંયા આગળ કે છે કે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે. આ લીધું કેવાનો મતલબ? અને તથા 7 તત્વોને માને છે. આ માને છે કઈ અપેક્ષાએ? હા, નામ નિક્ષેપથી. બરાબર? ખ્યાલ આવ્યો? આપણે આ શબ્દ ટુ શબ્દ જ આપણે એનો લીટી ટુ લીટી ખુલાસા ચાલી રહ્યા છે. આ અહીંયા આગળ કે છે કે તે માને છે. પંડિતજી એમ કે છે કે તે મિથ્યા દ્રષ્ટિ પણ સાચા દેવ શાસ્ત્ર ગુરુને માને છે અને 7 તત્વોને પણ માને છે. અહીંયા માનવું ખોટું નથી, એટલા માટે સાચું માને છે એમ શબ્દનો પ્રયોગ એટલા માટે આવ્યો કે તે માનવું તેનું ખોટું નથી, આગમ અનુસાર સાચું જ છે, એટલા માટે તેવું માને છે. પરંતુ હજી ફરક શું પડ્યો? હવે જુઓ છો, અન્ય મતના કહેલા દેવાદી વા તત્વાદીને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામ પામે નહીં. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર શ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શન સાચું ક્યારે? કે જ્યારે સ્વપરનું શ્રદ્ધાન હોય. અને સ્વપરનું શ્રદ્ધાનમાં કોણ ગર્ભિત છે? કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન ગર્ભિત છે. આમ સ્વપરનું શ્રદ્ધાન અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન તેને હકીકતમાં કાર્ય કહેવામાં આવે અને તત્વાર શ્રદ્ધાન કારણના રૂપમાં સાચું ક્યારે? કે તત્વાર શ્રદ્ધાન તે કારણ છે, તે કારણના રૂપમાં પણ સાચું ક્યારે? કે જ્યારે તેને સ્વપરનું અથવા તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન થાય. ખ્યાલ આવે? આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે. હવે સાથે સાથે બીજી પણ વાત કહી દઉં કે જીનાગમની અંદર આ જ ટોપિકની અંદર આપણે સમજીએ કે જીનાગમની અંદર અહીંયા આગળ 7 તત્વોનું જે શ્રદ્ધાન છે ને તેને વ્યવહાર સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે અને 7 તત્વોનું જે શ્રદ્ધાન જે છે કે છે કે તેને નિશ્ચય સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. હવે આ બરાબર સમજજો, બહુ સરસ વાત સમજવા જેવી છે.
છ ઢાળાની અંદર 7 તત્વોનું જે શ્રદ્ધાન તેને જે સમ્યક્ત્વ કીધું, તો ત્યાં આગળ વ્યવહાર સમ્યક્ત્વની પ્રધાનતાથી તેની ચર્ચા કરી. અને તમે અહીંયા આગળ સમયસારની 13 નંબરની ગાથામાં જતા રહેશો તો ત્યાં આગળ કે છે કે જીવાદી 7 તત્વોને શ્રદ્ધાન તેને અહીંયા આગળ કે છે કે નિશ્ચય સમ્યક્ત્વની અંદર મૂકવામાં આવે છે. વાત નંબર 2, તમે તત્વાર સૂત્રની અંદર પણ જતા રહેજો તો તત્વાર સૂત્રની અંદર તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ, જ્યારે વાત કરવામાં આવી તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનની, તો ત્યાં આગળ પણ સ્વયં ઉમા સ્વામી આચાર્યદેવ તે સમ્યક દર્શનને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. ફરીથી જરા સાંભળજો, આ બહુ અગત્યની વાત છે કે 7 તત્વનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે અને 7 તત્વનું શ્રદ્ધાન નિશ્ચય સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. અને ગજબની વાત તો એ છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પંડિત ટોડરમલજી આ 7 તત્વના શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વમાં લે છે અને એ જ પંડિત ટોડરમલજી 9મા અધ્યાયની અંદર 7 તત્વના શ્રદ્ધાને એ કહે છે કે નિશ્ચય સમ્યક્ત્વમાં લે છે. જરા હવે એ જરા સમજજો. જ્યારે જીવ અહીંયા આગળ આગમની ભૂમિકા પ્રમાણે અહીંયા જે 7 તત્વોનું જે શ્રદ્ધાન કરે છે કે પોતાને આગમ અનુસાર અને કેટલાક તર્ક યુક્તિના માધ્યમથી તે પોતાના શુદ્ધાત્માને અહીંયા આગળ જીવને જીવ રીતે જાણે છે અને આગમ પરોક્ષ જ્ઞાન વડે આ દેહાદિને પુદ્ગલ આદિ રૂપમાં સમજે છે. પોતાના ઉત્પન્ન થયેલા રાગાદી ભાવોને એ આકુરતા રૂપ આશ્રવ તત્વ રૂપ જે જાણે છે અને બંધ રૂપ જાણે છે અને તેના એક દેશ અભાવમાં અહીંયા આગળ સંવર અને નિર્જરા રૂપ જાણે છે અને પૂર્ણ અભાવમાં તેને મોક્ષ રૂપ જાણે છે. તર્ક યુક્તિના માધ્યમથી અહીંયા આગળ તે શું કરે છે, પોતે પોતાના જ્ઞાનમાં પ્રયોગ કરીને આવી રીતે 7 તત્વોનો વિચારનો શું કરે છે, આવી રીતે યથાર્થ નિર્ણય કરવા જાય છે. તેની અંદર જે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, વિકલ્પની ભૂમિકા થાય છે, એટલા માટે તેને અહીંયા આગળ વ્યવહાર સમ્યક્ત્વ કીધું. હવે જરા સાથે સાથે એ પણ ખુલાસો કરું, વ્યવહાર શબ્દ પ્રયોગ કેમ આવ્યો? વ્યવહાર શબ્દ પ્રયોગ એટલા માટે આવે છે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહાર આવ્યો. જરા સાંભળજો, વિકલ્પ છે તે ચારિત્ર ગુણની પર્યાય છે. જરા આ થોડીક બીજી વાત સાંભળજો. 7 તત્વોનું વિકલ્પાત્મક શ્રદ્ધાન છે તે કોની પર્યાય છે? 7 તત્વોનું વિકલ્પાત્મક શ્રદ્ધાન તે શ્રદ્ધા ગુણનું પરિણમન નથી. 7 તત્વોનું વિકલ્પાત્મક શ્રદ્ધાન તે ચારિત્ર ગુણનું પરિણમન છે. ચારિત્ર ગુણનું વિકલ્પ રૂપ પરિણમન છે. અને અહીંયા આગળ જો કે તે અહીંયા આગળ શ્રદ્ધા ગુણના પરિણમન સાથે આવું અહીંયા આગળ સાધકની ભૂમિકામાં અહીંયા આગળ આવો વિકલ્પ જોવામાં આવે છે, અથવા તો સાધક બન્યા પહેલાની ભૂમિકામાં પણ એને આવો વિકલ્પ જોવામાં આવે છે, તો શ્રદ્ધાની સાથે અથવા તો શ્રદ્ધાના સમ્યક પરિણમનના પૂર્વમાં આવી જાતનો વિકલ્પ જોવામાં આવે છે, તે ચારિત્ર ગુણનું પરિણમન છે. અને એ ચારિત્ર ગુણના પરિણમનને અહીંયા આગળ શ્રદ્ધાની સાથે જોડીને બતાવવું, શ્રદ્ધાન બતાવવું, એટલા માટે તે વ્યવહાર લાગુ થયો. શું કીધું? થોડું લાંબુ થઈ ગયું, ઉપયોગ સૂક્ષ્મ કરજો. કારણ કે નિશ્ચય વ્યવહાર કેવી રીતે સમજવા, કેવી રીતે તેની ભાવ સમજવો, ભાષા સમજવી, થોડું જે તાત્વિક પ્રકરણ છે એની એવી રીતે સમજીએ આપણે. ફરીથી આ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન, તો તે પણ શું છે? વિકલ્પની ભૂમિકા છે. 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન, અત્યારે ચાલતા વિષયમાં તેને પણ વિકલ્પના રૂપમાં લઈએ. હવે વિકલ્પ છે ને તે ચારિત્ર ગુણની પર્યાય છે અને અહીંયા આગળ જે શ્રદ્ધાન થાય ને પ્રતીતિ, તો કે છે કે તે શ્રદ્ધા ગુણનું પરિણમન છે. તો જીવને શું થાય છે કે શ્રદ્ધાનું પણ પરિણમન જોવામાં આવે અને તેની ભૂમિકામાં સહચરતામાં એ કહે છે કે આ વિકલ્પની પણ ભૂમિકા જોવામાં આવે. તો આનો આરોપ આના પર આપીને આને પણ સમ્યક દર્શન કેવું, તેનું નામ વ્યવહાર છે. વ્યવહાર કેવી રીતે આવ્યો? તમે પોઈન્ટ સમજે છે કે નહીં? તો વ્યવહાર કેવી રીતે? ઉપચાર નામ વ્યવહારનું છે. પંડિત ટોડરમલજી કહે છે, તો કહે છે કે તમે ઉપચાર કર્યો, આને પણ સમ્યક દર્શન કીધું. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. હવે શ્રદ્ધાનમાં તો સમ્યક દર્શન તો શ્રદ્ધા ગુણની પર્યાય લાવો ને. આ વિકલ્પની પર્યાયને તમે સમ્યક દર્શન કેમ કહો છો? તો કે શ્રદ્ધા ગુણનું આરોપ આ ચારિત્ર ગુણના પરિણમન પર આપીને આને પણ સમ્યક દર્શન કેવું, તો આ ઉપચાર કર્યો ને માટે વ્યવહાર લાગુ પડ્યો. જરા બરાબર સમજો. અને આ જે છે શુદ્ધાત્માનું શ્રદ્ધાન તે યથાર્થ છે, તે શુદ્ધાત્માની પ્રતીતિ છે, તે શ્રદ્ધા ગુણનું જ લક્ષણ છે. શ્રદ્ધાનું જ શ્રદ્ધા તરીકે સત્યાર્થ નિરૂપણ કર્યું માટે તેને અહીંયા આગળ નિશ્ચય કહેવામાં આવે અને આ ઉપચાર નિરૂપણ કર્યું માટે તેને વ્યવહાર કહેવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ તે નિશ્ચય અને વ્યવહારના રૂપમાં આપણે એની ચર્ચા જોઈ. હવે આપણે જે વાત આવી એ જરા સમજજો કે તત્વાર સૂત્રની અંદર પણ 7 તત્વોનું શ્રદ્ધાન
તેને અહીંયા આગળ જે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે અને આચાર્ય દેવ કહે છે કે તે નિશ્ચય સમ્યક દર્શન છે, તો ત્યાં આગળ નિશ્ચય સમ્યક દર્શનના રૂપમાં કેમ લેવામાં આવ્યું? અને સ્વયં પંડિતજી 9મા અધિકારમાં પણ તેનો નિશ્ચય સમ્યક દર્શનના રૂપમાં ખુલાસો કરે છે. તો નિશ્ચય સમ્યક દર્શનના રૂપમાં કેમ કહેવામાં આવ્યું? તેની બે શૈલી, એક જ્ઞાન પ્રધાન શૈલી અને એક દ્રષ્ટિ પ્રધાન શૈલી. આ બંને જરા સમજજો કે પંડિતજી ત્યાં આગળ એમ કે છે કે જીવને જીવ તરીકે શ્રદ્ધા કરવી, અજીવની અજીવ તરીકેની શ્રદ્ધા કરવી, આશ્રવની આશ્રવ તરીકેની શ્રદ્ધા કરવી, બંધની બંધ તરીકે શ્રદ્ધા કરવી. તો કે છે કે જેમ છે તેમ તેને શ્રદ્ધાન કરવું ને તે નિશ્ચય સમ્યક દર્શન. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેનું તે જ રૂપમાં શ્રદ્ધાન કરવું, તેને અહીંયા આગળ નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. મીઠું પણ પડેલું છે, સાકર પણ પડેલી છે. અહીંયા આગળ કે છે કે મીઠું અને સાકર હોવા છતાં પણ મીઠાની ખારપ પડે અહીંયા શ્રદ્ધા કરવી અને સાકરની અહીંયા આગળ કે છે કે ગળપણ પડે શ્રદ્ધા કરવી. તો જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવી, તેને અહીંયા આગળ નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. આમ સાતે તત્વોનું જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા, યથાર્થ પ્રતીતિ, તો કે છે કે તે કેળવી, તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે. હવે અહીંયા આગળ વિકલ્પવાળી વાત નથી, પહેલા તે સમજજો. વિકલ્પવાળી વાત કેમ નથી? કારણ કે સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશામાં હોય તો એ આ સાતેનું જેમ છે તેમ તેનું શ્રદ્ધાન ચાલે છે. સમ્યક દ્રષ્ટિ વિકલ્પની ભૂમિકામાં હોય અને રાગ રૂપે પ્રવર્તન કરતો હોય છતાં પણ રાગ દુઃખદાયક છે તેવું તેનું શ્રદ્ધાન ચાલે છે. રાગની પ્રવૃત્તિ અલગ ચાલે છે અને રાગ દુઃખદાયક છે તેવું તેનું શ્રદ્ધાન ત્યાં આગળ સાચું ચાલે છે. તો આવું ત્યાં શ્રદ્ધાન સાચું ચાલ્યું ને તો તે તેનું નિશ્ચય સમ્યક્ત્વ રાગની ભૂમિકામાં પણ સાચી છે. આગળ આપણે એક ટોપિક ઉપાડીશું ને, વ્યવહાર સમ્યક્ત્વમાં પણ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એ તમને તે વખતે આ ફરીથી પાછું કામમાં આવશે. આ તમે અત્યારે સાંભળો શું કહેવા માંગે છે. આ ટોપિકને થોડો સિસ્ટમેટિક આપણે જરા સમજી રહ્યા છીએ, જરા સાંભળજો બરાબર. શું કીધું ફરીથી? સાત તત્વના શ્રદ્ધાને અહીંયા આગળ કે છે કે નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો સાત તત્વના શ્રદ્ધાને નિશ્ચય સમ્યક દર્શન કેમ લીધું? પહેલા તો વ્યવહાર સમ્યક દર્શન કેમ કીધું તું કે ભાઈ વિકલ્પ વાળું છે, મનજનિત જ્ઞાનમાં તેનો વિચાર કરીએ છીએ એટલા માટે તે ચારિત્ર ગુણના વિભાવને પણ સમ્યક દર્શન કહી દેવું સાથે જોઈને, એટલા માટે વ્યવહાર લાગુ પડ્યો. એ ફાઇલને બાજુ પર મૂકી દો. અહીંયા આગળ નિશ્ચય કેમ કીધું? આ બહુ સમજવા જેવી વાત છે. આમાં સાધકની ભૂમિકાનું પણ જ્ઞાન થાય છે. આપણે અત્યારે ક્યાં ઉભા છે તેનું પણ આપણને જ્ઞાન થાય છે, બધાનું જ્ઞાન થાય છે. તો અહીંયા આગળ કહે છે કે જેમ છે તેમ સમ્યક દ્રષ્ટિ હજી સંસાર દશામાં છે છતાં પણ તેને મોક્ષનું શ્રદ્ધાન છે કે નહીં? ક્યાં આગળ છે? દ્રવ્યમાં છે, ગુણમાં છે કે પર્યાયમાં છે? તો પર્યાયમાં છે. કોની પર્યાયમાં છે? બરાબર કે નહીં? હવે જરા બરાબર સાંભળજો. આને કહેવાય જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાનું નિરૂપણ. બરાબર કે નહીં? કારણ કે આવું જ્ઞાન યથાર્થ જાણે છે. બરાબર કે નહીં? શ્રદ્ધાના બે કથન, શ્રદ્ધાનું શ્રદ્ધારૂપથી પણ કથન થાય અને શ્રદ્ધાનું જ્ઞાન તરફથી પણ કથન થાય. રામજી દાદાએ તત્વાર સૂત્રની ટીકામાં આનો ખુલાસો કર્યો છે કે જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા. સાત તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન, તે જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષાની અંદર અહીંયા આગળ કે છે કે વિકલ્પની ભૂમિકાની અંદર પણ તેને અહીંયા આગળ મોક્ષનું શ્રદ્ધાન છે કે આ વિકલ્પમાં મારે રહેવા જેવું નથી, પણ અહીંયા આગળ કે છે કે પરિપૂર્ણ નિર્વિકલ્પ દશા પ્રાપ્તિ કરવા જેવી છે. આવું તેના જ્ઞાનમાં પ્રતીતિ, અત્યારે પ્રતીતિની વાત ચાલી રહી છે, આવી તેની જ્ઞાનમાં પ્રતીતિ યથાવત એની નિરંતર સાધક દશામાં નિરંતર બની રહે છે, તે તેનું મોક્ષ તત્વનું અહીંયા આગળ શ્રદ્ધાન જોવામાં આવે. અને આવું મોક્ષ તત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શનથી લઈને સિદ્ધ દશામાં પણ જોવામાં આવે છે. મોક્ષ થયા પછી પણ એનું મોક્ષ તત્વનું શ્રદ્ધાન ત્યાં આગળ પણ બન્યું રહે છે. એટલા માટે પંડિતજી કહે છે કે આ નિશ્ચય સમ્યક દર્શન છે. શું કીધું? ફરીથી વિકલ્પાત્મક વાળું જો શ્રદ્ધાન હોય તો વિકલ્પની ભૂમિકામાં જોવામાં આવે અને એને તમે વ્યવહાર સમ્યક દર્શન કહી દીધું. પરંતુ આવી જે પ્રતીતિ છે તે મોક્ષ દશામાં પણ જોવામાં આવે છે, સિદ્ધ દશામાં પણ જોવામાં આવે છે. તો સિદ્ધ દશામાં વિકલ્પ નથી, પણ સિદ્ધ દશાની અંદર મોક્ષ તત્વનું શ્રદ્ધાન છે. અચ્છા, સિદ્ધ દશામાં આશ્રવ તત્વ છે કે નહીં? ચલો, સિદ્ધ દશામાં મોક્ષ તત્વ તો છે. હવે મારો પ્રશ્ન છે કે સિદ્ધ દશામાં આશ્રવ તત્વ છે કે નહીં? પરંતુ આશ્રવ તત્વનું શ્રદ્ધાન છે. પોઈન્ટ પકડાયો કે મતલબ સિદ્ધ દશાની અંદર જરા સમજો, સંયોગના રૂપમાં પૂતગલ છે કે નહીં? તો કે એટલે શરીર આદિ, દેહ આદિ, કર્મ આદિ કશું નથી. તો સિદ્ધ દશાની અંદર અજીવ તત્વનો સંયોગ પણ નથી, પરંતુ અજીવ તત્વનું શ્રદ્ધાન છે કે નહીં?
તો કે છે કે ત્યાં આગળ હજુ તત્વનું શ્રદ્ધાન પણ છે. તો આવું બધું જે શ્રદ્ધાન છે, જેમ છે તેમ એ જે મામલો છે ને તેવી પ્રતીતિ કે છે કે ત્યાં આગળ પણ જોવામાં આવે છે. એટલા માટે કે છે કે આવું જે જેમ છે તેમ તેવું શ્રદ્ધાન કરવું તેને અહીંયા આગળ નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ સાત તત્વોનું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક્ત્વ કેવી રીતે, તેનો આ એક શૈલીથી અહીંયા આગળ ખુલાસો. હવે બીજી શૈલીથી ખુલાસો સમજો કે સાત તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ તે નિશ્ચય કેવી રીતે. તો સમયસાર ગ્રંથાધિરાજમાં 13મી શૈલી અલગ છે અને 13મી ગાથાની જે શૈલી છે ને તેની અંદર એમ કે છે કે આ જે સાત તત્વ અથવા તો 9 તત્વોનું જે શ્રદ્ધાન તે સમ્યક દર્શન, તો ત્યાં આગળ શું કીધું ખબર છે, 9માં છુપાયેલી એક ચૈતન્ય જ્યોતિ તેનું જે શ્રદ્ધાન તે સમ્યક દર્શન. તો આની અંદર શું કરી નાખ્યું આચાર્ય દેવે, આમાં શુદ્ધાત્માને ઉભો કર્યો. પણ શુદ્ધાત્માને ઉભો કરવાની સ્ટાઇલ શું બતાવી કે 9 તત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ. એમ કેમ બતાવ્યું કે આચાર્ય દેવ સાથે એવી બતાવવા માંગે છે કે તારા આત્માને, તારા શુદ્ધાત્માને એ કહે છે કે તું આ 9માં જ તું ઓળખજે, કે 9ની બહાર તને નહીં મળે. મળશે તો ક્યાં મળશે, કે 9માં જ મળશે. પણ 9 રૂપ નહીં જોતો તું, એ 9ની પાછળ છુપાયેલો એક ચૈતન્ય જ્યોતિ તેને એક રૂપ જોઈશ અને એનું શ્રદ્ધાન કરીશ તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ કહેવાશે. આને કહેવાય શ્રદ્ધા તરફથી, શ્રદ્ધાના વિષય તરફથી. અહીંયા આગળ કે છે કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ, પણ બતાવવાની શૈલીનો પ્રકાર અલગ પડી ગયો કે તે શુદ્ધાત્માને કેવી રીતે ખોળજે, કે 9માં છુપાયેલો તું જીવને આશ્રવ રૂપ નહીં માનતો. આશ્રવમાં જીવને તો જોઈ લેજે પણ જીવને આશ્રવ રૂપ નહીં માનતો. જીવને તું સાંભળજો, જીવને તું સમ્યક દર્શન રૂપ નહીં માનતો. સમ્યક દર્શનમાં જીવને જોઈ લેજે પણ જીવને તું સમ્યક દર્શન રૂપ નહીં માનતો. તું અહીંયા આગળ સમજજો, આત્મા જીવ દ્રવ્ય તે મોક્ષ રૂપે તો પરિણમશે પણ તું સર્વથા મોક્ષ રૂપે નહીં માનતો. પણ તારો આત્મા મોક્ષમાં જ મળશે. મોક્ષ તત્વ સિવાય છોડીને તને બીજે કશે નહીં મળે. પરંતુ તું તારા આત્માને અહીંયા આગળ મોક્ષ રૂપ એટલે શું કે તું તો ત્રિકાલી ધ્રુવ, તું તો શુદ્ધ ચૈતન્ય તત્વ, તું તો દ્રવ્ય સ્વભાવ રૂપે છે. અને આ જે 9 તત્વ જે છે તે પર્યાય રૂપે છે. આમ આ પર્યાયો ક્યાં જોવામાં આવશે, કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ જોવામાં આવશે. પરંતુ આ જે શુદ્ધાત્મ દ્રવ્ય છે તે પર્યાય રૂપે થતો નથી, એટલે એકનો 9 રૂપે થતો નથી. પણ દરેક તત્વમાં એવો ને એવો, 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 કે છે કે એવો ને એવો રહ્યા કરે છે. એટલા માટે જે એક રૂપપણું જે છે ને છોડ્યું નથી, એવા શુદ્ધાત્માનું જે શ્રદ્ધા તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આમ 9 તત્વ 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. તેની અંદર 2 પ્રકારની શૈલી, એક તો જેમ છે તેમ શ્રદ્ધાન કરવા, તેને પણ અહીંયા નિશ્ચય સમ્યક દર્શન કીધા. તેનું જે કારણ આપ્યું કે સિદ્ધ ભગવાનમાં પણ તેવું શ્રદ્ધાન છે, ત્યાં આગળ વિકલ્પ નથી પણ યથાર્થ પ્રતીતિ છે, માટે તેને તો નિશ્ચય સમ્યક્ત્વ કીધું. અને 9માં છુપાયેલી જે ચૈતન્ય જ્યોતિ, તે જ્ઞાની ધર્માત્મા આવી રીતે છુપાયેલી ચૈતન્ય જ્યોતિને આ 9 તત્વ વ્યવહાર વાળા જે ભાવો છે, જે ભેદ વાળા છે, જે પર્યાય રૂપ વાળા ભાવ છે, તેનાથી ભિન્ન સિદ્ધાત્માનું જે શ્રદ્ધાન કરે છે. તો આવી રીતે તેને કહેવાય. આમ પણ અહીંયા આગળ શ્રદ્ધાનનું શું કરવાનો અર્થ, ત્યાં જેમ છે તેમ પ્રતીતિના રૂપમાં શબ્દનો પ્રયોગ કર્યો. ફરીથી બીજો શબ્દ યાદ આવી ગયો, જરા સાંભળજો બરાબર. જ્યાં 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન, તો ત્યાં સાતેનું શ્રદ્ધાનની અંદર જેમ છે તેમ પ્રતીતિ કરવી, વિશ્વાસ કરવો, આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ, તો કે છે કે તેને સમ્યક દર્શન કહેવાય. ત્યાં તે ટોનની અંદર વાત કરી. અને જ્યાં 9માં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ, તેની અંદર શું વાત કરી, તો કે તેની અંદર અહમપણાની મુખ્યતાથી વાત કરી કે 9નું શ્રદ્ધાન તે સમ્યક દર્શન એટલે 9માં મારે અહમપણું નથી કરવાનું. અહમપણું એક ત્રિકાલી ગાયક સ્વભાવમાં કરવાનું છે. 9 મારા જ્ઞાનનો વિષય છે અને ભગવાન આત્મા જે ત્રિકાલી ધ્રુવ સ્વભાવ છે તે મારા શ્રદ્ધાનો એટલે અહમપણાનો વિષય છે. તો કે છે કે તેનું તે રૂપમાં શ્રદ્ધાન કરવું, તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ કે સ્વપરનું શ્રદ્ધાન, હવે શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન છે તેને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. અને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને 7 તત્વોનું શ્રદ્ધાન તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ એક વાત. બીજી રીતે અહીંયા આગળ 7 તત્વોનું શ્રદ્ધાન કે સ્વપરનું શ્રદ્ધાન કે આત્માનું શ્રદ્ધાન, તેને અહીંયા આગળ નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. જેમ છે તેમ યથાર્થ પ્રતીતિની વાત છે, બરાબર. અને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે, કારણ કે તે પ્રવૃત્તિની અપેક્ષાએ વાત છે. આવી રીતે કુલ મિલાવીને દરેકનું પોતપોતાનું પ્રયોજન છે. શુદ્ધ આત્માના શ્રદ્ધાન માટે તેને આ બાકીના 3 લક્ષણને પણ જેમ છે તેમ યથાવત જાણવા જરૂરી છે.
આવી રીતે જાણે છે તો તેના શુદ્ધાત્માના શ્રદ્ધાન તેને જે કાર્ય રૂપમાં જોઈએ છે તેના માટે આ જે 3 કારણ જે છે તે તેના અહીંયા આગળ સહચારી અથવા તો પૂર્વચરના રૂપમાં તેના કારણ બની જાય છે. એટલા માટે પંડિતજી અહીંયા આગળ કહે છે કે વિપરીત અભિનિવેશ રહિત તત્વાર શ્રદ્ધાન અથવા વિપરીત અભિનિવેશ રહિત અહીંયા આગળ સ્વપર શ્રદ્ધાન અથવા તો વિપરીત અભિનિવેશ રહિત શુદ્ધાત્માનું શ્રદ્ધાન તો કે છે કે તેને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ આવી રીતે થાય છે અને તેમાં નિમિત્તના રૂપમાં નિયમરૂપ નિમિત્તના રૂપમાં કર્મનો ઉપસમ ક્ષયોપસમ અથવા તો ક્ષય તો કે છે કે તે નિમિત્તના રૂપમાં જોવામાં આવે છે. એટલા માટે અહીંયા આગળ આપણને પ્રેરણા આપે છે કે જે તત્વાર છેલ્લી લીટી માટે સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વ શ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. સ્વપરનું ભેદ વિજ્ઞાન ક્યારે થાય? આમ બી બોલી શકીએ શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું એટલે સ્વપરનું પણ ભેદ વિજ્ઞાન થયું, કારણ કે સ્વપરના ભેદ વિજ્ઞાન વગર શુદ્ધાત્માનું શ્રદ્ધાન થતું નથી. અને તે અહીંયા આગળ શું છે કે તેને અહીંયા આગળ શું કહેવામાં આવે? તેને અહીંયા આગળ તેને કહેવાય કે તત્વાર શ્રદ્ધાન યથાર્થ કહેવામાં આવે. ફરીથી આ લીટી પાછું કંઈક બીજું બતાવે છે. તત્વાર શ્રદ્ધાન પૂર્વક તેને સ્વપરનું શ્રદ્ધાન થયું અથવા તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું. હવે જેને અહીંયા આગળ કે છે જરા સાંભળજો, ઉપયોગ સૂક્ષ્મ કરજો. જેને અહીંયા આગળ કે છે કે સ્વપરનું શ્રદ્ધાન કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું ને તેનું જ અહીંયા આગળ તત્વાર શ્રદ્ધાન યથાર્થ કહેવામાં આવશે. આ પેલા ભૂમિકાના રૂપમાં હતું, અભ્યાસના રૂપમાં હતું, વિકલ્પાત્મક નિર્ણયના રૂપમાં હતું, 7 તત્વોનું શ્રદ્ધાન. તેના પૂર્વક અહીંયા શું થયું? શુદ્ધાત્માનું શ્રદ્ધાન થયું, એ યથાર્થ થયું. હવે જયારે આ યથાર્થ થયું તો તેવા જીવને અહીંયા આગળ 7 તત્વોનું શ્રદ્ધાન નિશ્ચય અહીંયા આગળ કહેવામાં આવશે. આવી રીતે અહીંયા આગળ કહે છે કે 4 લક્ષણની પોતપોતાના સ્થાનમાં ઉપયોગિતા છે, કેવી રીતે ક્રમથી તે સ્વરૂપ સમજે છે. અને અહીંયા આગળ બીજી એક છેલ્લી વાત કહું છું, અંતિમ આપણો સમય થઈ ગયો છે. અને અહીંયા આગળ જેને કહેવાય કે પંડિતજી એમ કહે છે કે જ્યાં એક લક્ષણ છે ત્યાં 4 ગર્ભિત જોવામાં આવે છે. જ્યાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે તો બાકીના 3 પણ તે જીવને અવશ્ય તેના ભૂમિકામાં એને ગર્ભિતપણે જોવામાં આવશે. અને જ્યાં નથી તો 4 કેવા છે? આભાસ માત્ર છે. મિથ્યા દ્રષ્ટિને આ 4 લક્ષણ કેવા છે? તો કે છે કે આભાસ રૂપમાં છે. અને સમ્યક દ્રષ્ટિને આ 4 લક્ષણ કેવા છે? એ કે યથાર્થ રૂપની અંદર જોવામાં આવે છે. તો આવી રીતે સમ્યક દર્શનના લક્ષણની ચર્ચા પંડિત ટોડરમલજીએ આની અંદર કરેલી છે. એ પ્રમાણે એ સંબંધીનો કોઈ પ્રશ્ન હોય તો 1-2 મિનિટમાં તમે પૂછી લેજો. કદાચ લાંબો હશે જવાબ તો આપણે કાલે ફરીથી ચર્ચા કરીશું. અને આના પછી હવે સમ્યક જ્ઞાનની ચર્ચા કરે છે. એક ટોપિક હજી છે, વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, તેનો અર્થ શું તેની પણ આપણે વિશેષ ચર્ચા કાલે કરીશું. બરાબર, ચાલો, જય જિનેન્દ્ર. બહુ સરસ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો, બરાબર? નહીતર પછી પાછળથી જણાવશો તો ચાલશે, તો એનો ખુલાસો આપણે કરી લઈશું. બરાબર, ચાલો. હા નિલેશભાઈ, આપણે હમણાં જે શરૂઆતમાં વાત કરી ને ચારિત્ર અપેક્ષાએ કેમ એટલે વિકલ્પની અપેક્ષાએ એને શ્રદ્ધાન નથી, ત્યાં વિકલ્પ આવ્યું. શ્રદ્ધા પણ વિકલ્પથી કર્યો છે, ઈ પણ આવ્યું. તો પછી જ્ઞાનની અપેક્ષાએ વિચારથી ખાલી નક્કી કર્યું છે પણ એનું શ્રદ્ધાગુણનું પરિણામ જ નથી થયું. તો ઈ વિચારથી નક્કી કરવાનું જ્ઞાનમાં આવી શકે? યથાર્થ જ્ઞાનમાં જો કંઈ પણ હશે ને તો જ્ઞાન જ વિચાર કરે છે, શ્રદ્ધા તો વિચાર કરતી પણ નથી. એટલા માટે જો એક બીજી પરિભાષા, એટલે તમારા આ પ્રશ્નને પુષ્ટ કરવા માટે કહું છું કે જેમ એક 242 નંબરની ગાથા છે પ્રવચન સારમાં, અને તેની અંદર સ્વયં આચાર્ય દેવ બતાવે છે કે જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વની પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન. હવે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ત્યાં આગળ પ્રવચનની અંદર ત્યાં ખુલાસો કર્યો કે આ પણ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. ગજબની વાત તો એ છે, શુદ્ધાત્માની પ્રતીતિ તે સમ્યક દર્શન, તે જ નિશ્ચય સમ્યક દર્શન એટલું નથી. જીનાગમની અંદર જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વની સ્વયં મૂળ ગાથા છે, અને ટીકાની અંદર આ વાતનો ખુલાસો છે અમૃતચંદ્રાચાર્ય દેવનો. અને તે જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. તો તેની અંદર શું થશે કે તમે જયારે કોઈ પણ વસ્તુની પ્રતીતિ કરશો તો તેનો વિચાર પણ કરશો. પણ પ્રતીતિ અને વિચારમાં શું ફરક પડે? જો એક વાત કહું, આ પ્રતીતિ છે ને તે પણ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાન છે, જો પ્રતીતિ છે, રુચિ છે, વિશ્વાસ છે, પંચાધ્યાયની અંદર તેને અહીંયા આગળ જ્ઞાનની પર્યાયના રૂપમાં પણ બતાવવામાં આવે છે. અને તેને આપણે શ્રદ્ધાની પર્યાયના રૂપમાં પણ સમજીએ છીએ. પણ શ્રદ્ધાની પર્યાયના રૂપમાં સમજીએ છીએ તે પણ જ્ઞાનની પ્રધાનતાથી સમજીએ છીએ. જરા સમજાય છે શું કહેવા માંગીએ છીએ? હાજી. શ્રદ્ધાનું લક્ષણ કહીએ પ્રતીતિ,
તો એ વાત બી બરાબર છે કે ભાઈ શ્રદ્ધાનું લક્ષણ પણ પ્રતીતિ, પરંતુ શ્રદ્ધાનું લક્ષણ આવું પ્રતીતિ તેવું પણ કોણ જાણે છે? તો કે છે કે જ્ઞાન જાણે છે. આવી રીતે પ્રતીતિ, રુચિ કહો, વિશ્વાસ કહો, આવા બધા જે શબ્દ બી જ્ઞાન તરફથી છે, પરંતુ શ્રદ્ધાના સ્વરૂપને સમજવું કેવી રીતે? કારણ કે શ્રદ્ધાના સ્વરૂપને આપણે અહમપણા શબ્દના રૂપમાં આપણે સમજીએ, સારી રીતે સમજીએ છીએ, પણ જ્યારે શ્રદ્ધાને આપણે પ્રતીતિના રૂપમાં સમજીએ છીએ તો એ જ્ઞાનના ટેકા લઈને જ આપણે સમજી શકીએ છીએ. તો ત્યાં આગળ કીધું, એટલે વાત તમારો જે પ્રશ્ન છે ને કે પહેલા વિચારની ભૂમિકામાં પહેલા તો વિચાર છે, અને વિચારની અંદર જેટલી જેટલી દ્રઢતા થતી જાય છે ને, એની અંદર દ્રઢતા શેનાથી આવશે ખબર છે? તર્ક યુક્તિથી આવશે. તમારા વિચારો ગમે તેટલા ચાલે છે, પણ તેમાં જેટલું જો તર્ક યુક્તિનું પોષણ નહીં હોય ને, તો તેની અંદર પ્રગાઢતા નથી આવતી, તેની અંદર પ્રતીતિ જન્મ નહીં લે. વિચાર તો છે પણ વિચારમાં પ્રતીતિ જન્મ નહીં લે. પણ વિચારની અંદર તર્ક યુક્તિના માધ્યમથી જેટલું જેટલું તમે ઉહાપો કરો છો ને, પરીક્ષા, એને સાદી ભાષામાં પરીક્ષા પણ કહેવાય, પરીક્ષા પ્રધાની થવાની વાત કરી છે ને, તો જેટલી જેટલી પરીક્ષા કરો છો તેટલો તેટલો તમારો નિર્ણય કેવો થતો જાય છે? એ કે પાકો થતો જાય. તો જે નિર્ણય અહીંયા આગળ જેને કહેવાય કે પાકો થતો ગયો, તેને આપણે સાદી ભાષામાં સમજી શકીએ. તે પ્રતીતિમાં શું થયું છે કે ભલે આપણે આપણી ભૂમિકામાં પણ પ્રગાઢતા આવતી જાય છે, અને એમ કરતા કરતા પછી ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે, તો તેને યથાર્થ પ્રતીતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એવી રીતે સમજો. બહુ સરસ, બહુ સરસ. હાજી, બહુ સરસ. હા, બરાબર. અહીંયા એક આપણો સમય હવે થઈ પ્રશ્ન ગયો છે છે. નિલેશભાઈ, એક નાનો હા, નાનો બોલો, પ્રશ્ન. બોલો. એટલે પ્રતીતિની પરિભાષા કઈ રીતે લેવાની, એ ઘણા કન્ફ્યુઝન થાય છે. ઘણા વખતે પ્રતીતિ શબ્દ આવે છે ને. હા, પંડિત ટોડરમલજી એના માટે એને ખુલાસો કર્યો છે 9મા અધિકારમાં. અચ્છા. આ આમ જ છે, અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ, તે તત્વ, તે શ્રદ્ધાંત, તે સમ્યક દર્શન છે. ફરીથી બોલું છું, આ આમ જ છે, અન્યથા નથી. જેમ દાખલા તરીકે અગ્નિને દાજવાથી આ અગ્નિ ઉષ્ણ જ છે, શીતળ રૂપ નથી. આ બંને જ્ઞાન એક સાથે થાય છે. તો આ બંને જ્ઞાન, આ પ્રતીતિ થઈ ગઈ. હવે વિશ્વની અંદર તમે દુનિયામાં કોઈ બી જગ્યાએ જતા રહ્યા અને અગ્નિનું દ્રશ્ય હોય, અથવા તો અગ્નિ વિશે બોલવાનું હોય, અથવા તો અગ્નિ વિશે પીએચડી કરવાની હોય, અથવા તો તેની જાણકારી લેવાની હોય, પણ બધામાં તમારી પ્રતીતિ કેવી થઈ ગઈ કે તમે ઠોસ, તમે તમારા જ્ઞાનમાં પકડી શકો છો કે ભાઈ એ ઉષ્ણ જ હોય. આખું વિશ્વ ઊભું થઈને એમ કે ને કે ના ના ભાઈ, ક્યારેક એ ઠંડી પણ હોય, પરંતુ અંદરમાં તમારું હૃદય, સાંભળજો, એક બીજો શબ્દ પ્રયોગ કરું છું, અંદરમાં તમારું હૃદય એ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી, તેને પ્રતીતિ કહેવાય. ખ્યાલ આવે કે નહીં? એવી રીતે સમજવું જોઈએ. બરાબર. બહુ સરસ. ચાલો, હા, વિશેષ ચર્ચા આપણે કાલે કરીએ. હાજી, હાજી. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાનો, સોવાણી મસ્તક નમો સદા દેત હું.